जब भक्त पालऊं कामादि कारणं सो सहजानंद रस रूप अनुपम सार लोलवंदो सहजा सहजानंद रस रूप अनुपम सार लोलवंदो लोल जैन भजता छूटे फंद करते भव पार रे लोल जैन लोल समरू प्रगट रूप सुख धाम अनुपम नाम मेरे लोल समरू लोल जैन अव ब्रह्मादिक देव भजते तजी काम मेरे लोल लोल जे हरि अक्षर ब्रह्म आधार के पार कोई नवल है रे लोल जे हरि लोल जैन शेष सहस्त्र मुख गाय निगमने थी कहे रे लोल जैन लोल वर्णवु सुंदर रूपायनुप जुगल चरणे नमी रे लोल वर्णवु नखशिख प्रेम सखी नाथ रहो नेउर मारमी रे लोल
बंधु सहजानंद स्वरूप अनुपम सारण रे लोल बंधु ओम श्री स्वामीनारायण नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री नर नारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। श्री राधारमण देवनी। श्री मदन मोहन जी महाराजनी। श्री गोपीनाथ जी महाराजनी। श्री बालकृष्ण लाल की। श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये महादेव। श्री शुकोवाच ततो आरभ्य नन्दस्य व्रज सर्व समृद्धिमान् हरे निवासात्मगुणे लक्ष्मी क्रीडा मभुन्नृप। भागवत जीना 10મ સ્કંધના પ્રારંભમાં પરમાત્માની પ્રાગટ્ય લીલા આવી। પરમાત્માના પ્રાગટ્યનો આશય હતો જીવાત્માઓ સહેલાઈથી મોક્ષ ભાગી બને। પરમેશ્વરની ઈચ્છા મારા સુખના ભોગે ભારતીય લોકો સુખ અને શાંતિના ભોગતા બને। અનેક જીવોના ઉદ્ધાર માટે ઐશ્વર્ય શક્તિને છુપાવી ભગવાન મનુષ્યાકારે બન્યા છે। સુખદેવજી બોલે છે, પરીક્ષિત સુનિए बाल कृष्णलालना लीला चरित्रों। परीक्षित योग माया ने मथुरा में जरे लाववामां आवी छे, देवकीनी गोदमां जरे नानी बाळकी आपी, बाळकीना रडवाना अवाजथी પહેરગીરો જાગી ઉઠ્યા।
કૌશને સમાચાર જ્યારે આપ્યા છે, કારાવાસમાં આવેલા કંસે દેવકીની આનાકાનીને નહીં ગણકારતા બાળકીને પગથી ઝાલી માથા પર ઘુમાવીને જ્યાં પછાડવા જાય તો હાથમાંથી છટકી યોગમાયા કંસના માથામાં તાપલી મારીને આકાશમાં અષ્ટભુજા વાળી દેવી બની. બોલે છે કિમ મયા હત્યા મંદ જાત ખલુ તવાંતકૃત. મૂર્ખ, મને શુક્રવા મારે છે, તને મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો. પરીક્ષિત કંસ વિચારમાં મગ્ન બન્યો, દેવકીના આઠમાનું શું થયું. વસુદેવ અને દેવકીના બંધન છોડ્યા. હાથમાંથી છટકી ગયેલો કાળ એ કઈ રીતે હાથમાં આવે એવો વિચાર કરતા બાલ ઘાતીની પૂતનાને આદેશ આપવામાં આવ્યો છે કે જન્મીને જેને 10 દિવસ ન થયા હોય એવા સારાએ બચ્ચાઓનો નાશ કરી નાખવો. બાલકૃષ્ણલાલની લીલાઓ બહુ મધુર છે. દરેક લીલાઓની પાછળ ઘણું સમજવા જેવું છે. સમય મર્યાદા બંધન કરતી હોવાથી પરમાત્માના લીલા ચરિત્રોને ટૂંકાવતો આગળ વધું છું. પરીક્ષિત, ગોકુળમાં રહેલા જે બાળકૃષ્ણલાલ છે એને સમય પછી સમય જતા 13ને દિવસે નંદજી કર ભરવાયા છે. મથુરામાં કર ભર્યો છે. વસુદેવજીની સાથે નંદનું મિલન થયું છે. ચતુર્દશીને દિવસે બાલ ઘાતીની પૂતના ગોકુળમાં આવી છે. લોહિત બનેલા યશોદાજીને રોહિણીએ બાળકૃષ્ણલાલ ગોદમાં આપ્યા. સ્તનપાન કરતા નારાયણે પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. વસુદેવજીએ નંદજીને બતાવ્યું છે કે આપ અહીંયા નહીં રોકાઓ, ગોકુળમાં જાઓ, ત્યાં ઉત્પાત થાય છે. નંદ જ્યારે મથુરાથી ગોકુળમાં આવ્યા છે ત્યારે આ દ્રશ્ય જોયું, પરમાત્માનો ઉપકાર માન્યો છે. પૂતનાના મોક્ષ પછી આવે છે તૃણાવર્ત અને શકટાસુરના ઉદ્ધારની કથા. સમય પછી સમય જતા ગર્ગાચાર્યે યશોદા નંદનનું નામ કૃષ્ણ પાડ્યું છે. રોહિણી નંદનનું નામ બળરામ પાડ્યું છે. હવે આવે છે માખણ લીલા. બહુ મધુર લીલા છે. માખણ લીલા છે ને ભાગવતજીનું એક હાર્દ ગણાય છે. દશમના પૂર્વાર્ધના 2 હાર્દો, એક માખણ લીલા, બીજી રાસલીલા. રાસલીલા આજે સાંજે, માખણ લીલા અબી. બાળકૃષ્ણલાલના ઘણા ચરિત્રો ટૂંકાવીશ અને આ 2 લીલામાં થોડોક વિશેષ ઊંડો ઉતરીશ. માખણ લીલાનો દ્રષ્ટિબિંદુ પહેલા બતાવું. માખણ લીલાને સંતો મન હરણ લીલા કહે છે. માખણ લીલાનો દ્રષ્ટિબિંદુ પરમેશ્વરે જો તમને કંઈક આપ્યું હોય તો સત્કાર્યમાં કંઈક વાપરજો. પરમાત્માએ જો તમને કંઈક આપ્યું હોય તો તમારા પરિવાર અને તમારે માટે કંઈક ખર્ચજો.
ઘણાની એવી આદત હોય ને, ભગવાને ઘણું આપ્યું હોય પણ હાથ મૂકતા શીખ્યો હોય, એમાંથી લેતા ન શીખ્યો હોય. ઘણા એનો એવો સ્વભાવ હોય છે, ખીચામાં હાથ નાખવો અને સર્પના દરમાં હાથ નાખવો એ હરખો લાગતો. ઘણા માણસ છે ને બહુ સિંહના મોઢાની મૂછ જીવતો હોય ત્યાં સુધી ન ખેંચી શકાય. સર્પ જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી એનો મણી ન લઈ શકાય. ભારતીય સ્ત્રી જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી એનું શિયળ ન લૂંટી શકાય. અને લોભીઓ જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી એનો પૈસો ન લઈ શકાય. આ મર્યા પછી જ કામમાં આવે. જીવતા ખાય નહીં ને ખાવાય ન દે. પછી મરીને મોટો સાપ થાય, પટારા હેઠે પછી ભરાય. છોકરા હાણસા લઈ લઈને નાખ્યા આવે પડી જાય. માખણ લીલા એમ કહેવા માંગશે કે પ્રભુએ જો આપ્યું હોય તો એનો થોડોક સદવ્યય કરજો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં इसलिए આજ્ઞા કરી છે કે વ્યવહારે સુખી હોય ને તો 10મો ભાગ કાઢો, દુર્બળ સ્થિતિ હોય ને તો 20મો કાઢો. પણ આ શ્લોકનો અર્થ આપણને એવો સમજાણો, ભગવાને રૂપિયા ભેગા કરવા માટે આ શ્લોક લખ્યો. આપણને એવી ઊંધી ઘડ બેઠી કે મંદિરોની આજીવિકા ચાલે ને એટલે આવું લખ્યું છે. દુનિયા આખી જે હાંકી શકે એનું મંદિર નહીં હાંકી શકે. વિશ્વનું જે ભરણ પોષણ કરી શકે છે એ અમારા જેવા 250નું ભરણ પોષણ નહીં કરી શકે. એ તો સદભાગી છો, તમારા દાણા ખાય. ખાય કોણ? નડિયાદમાં એકવાર ડોક્ટર મળ્યા કાર્ડિયોગ્રામ મારો લેવા. તો મને કહે સ્વામીજી તમે બીમાર પડી ગયા. મેં તો હા સાહેબ. મને કે બહુ બોલશો નહીં, તમે પૂછો છો ને વળી કયો બોલશો નહીં. તો મને કે સ્વામી તમે બીમાર થયા એટલે મને બહુ ચિંતા થઈ. હું જ બીમાર પડું ને બીજો પડે કોણ? મને કે કેમ એમ? બધું જેટલા સ્વામિનારાયણના સાધુ છે ને એ બધા માંદા જ પડે. તો મને કે લાડવા બહુ ખાઓ ને એટલે. મેં તો એવું નથી, તો લોકોના દાણા ખાઈએ છીએ એટલે મરીએ છીએ. કોક મરી જાય ને તો દ્યો રસોઈ, વહુ કુવામાં પડે ને તો દ્યો રસોઈ, છોકરો મરી જાય ને તો દ્યો રસોઈ. દુનિયા આખાના દાડા અમે ખાઈ તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય છે. જીવતા રહ્યા નહીં તો ઉપડી ગયા હોય. આ મેલા મોદ્યા મેં ધોઈ છે. પેલા જૂના ખાદીના ચોણા થતા, હવે ટેરેલિનના છે. પછી બહેનો હોય ને ખારામાં કહે ને એ ત્યારે માંડ ઉજળો થાય. એમ આવા પાણકોરા અમારે ધોવાના. ભગવાન બચાવે. પ્રભુએ શિક્ષાપત્રીમાં જે આદેશ આપ્યો છે એ નહીં સમજ્યું કે પૈસા ભેગા કરવા માટે આદેશ આપ્યો છે. 10મા સ્કંદની કથા અને ભગવાન શ્રી હરિનો શિક્ષાપત્રીનો શ્લોક બે મિલતા ઝૂલતા છે. શિક્ષાપત્રીમાં આદેશ છે, જ્યારે ભાગવતજીમાં માખણ લીલાની ક્રિયાથી પ્રેક્ટિકલ છે. બંનેની સ્થિતિ એક દેખાય છે કે તમને જો પ્રભુએ આપ્યું હોય તો તમારા જીવના રૂડા વાસ્તે તમે સત્કાર્યમાં વાપરજો. જો નહીં વાપરો તો તમારી સંપત્તિ સાપ બનશે. તમારી સંપત્તિ તમારા જીવનમાં નુકસાન પેદા કરશે. કપડું ગમે એટલું સાચવો ને તોય મેલું તો થવાનું જ. તો ગમે એવી નીતિથી પૈસો તમે રળ્યા હશો પણ એમાં મલિનતા આવવાની જ.
કપડાને સાચવવા છતાંય પણ 2-4 દાડે ધોવું જેમ જરૂરી છે, એમ નીતિથી પૈસો તમે રળો છો છતાંય પણ ભાગ કાઢવો જરૂરી છે. મકાનના બારણા સાવ લોક કર્યા હોય ને, તો મહિને દાડે જયારે ખુલશો ને તો એમાં કેટલી રજ ભરાઈ ગઈ હશે. બારણા બંધ હોવા છતાંય જેમ રજ ભરાય છે, એમ માથું ફોડીને તમે પૈસા રેડ્યા હોય છતાં પણ એને જરૂર ધર્માદામાં આપવાની જરૂર છે. ભારતીય શાસ્ત્રનું એવું માનવું છે કે માણસ જયારે સત્કાર્યમાં આપતો નથી ત્યારે પ્રભુનું મન નારાજ થાય છે. પ્રભુને એમ લાગે છે કે તને સજ્જન સમજીને મેં આપ્યું, પણ તું તો નકરી થોકડી ગોઠવ્યા જ કરે છે. એક નોંધવા જેવો પોઈન્ટ બતાવો. નકરી જો થોકડી ગોઠવા કરશો ને તો જસલોકમાં જવું પડશે, મુંબઈની હોસ્પિટલમાં. એટલે નકરી થોકડીઓ ન ગોઠવવી. અને નકરું જે જમવામાં સમજે છે ને એને જમપુરીમાં જવું પડે. પ્રભુએ જો આપ્યું હોય ને તો કંઈક આપો, જો નહીં આપો તો બાલકૃષ્ણ લાલ એમ વિચારે છે હું ઢોળી નાખવાનો. મેં તો સજ્જન સમજીને તમને આપ્યું છે, તો તમે જરૂર એનો સદવ્યય કરો. માખણ લીલામાં ભગવાને દહીં દૂધ જે ઢોળ્યા ને ફોડ્યા છે, નહીં માનું કે નારાયણ બહુ તોફાની હતો. ભગવાને માખણ ખાધું ઈ વ્યવહારું લાગે, પણ માટલા ઢોળીને ફોડી નાખ્યા નહીં લાગતું કે વ્યવહારું કર્યું. નુકસાની કરવાથી શું ફાયદો? ખાધું એ તો પેટમાં આવ્યું, માટલા ઢોળીને ફોડી એવું કરવા નાખ્યા. બાલકૃષ્ણલાલ તોફાની છે એવું નથી. માખણ લીલા એવું સમજાવવા માંગે છે કે મેં જે આપ્યું છે એ સારા સમજીને આપ્યું છે. તમે કોઈ સત્કાર્યમાં વાપરતા જ નથી, તમારા ઉપયોગમાં પણ તમે વાપરતા નથી, इसलिए મારું આપેલું ઢોળી નાખું છું. બાલકૃષ્ણલાલને વિચાર આવ્યો છે, પરીક્ષિત, ગોકુળમાં ઘણું માખણ પાકે છે. ગોપીઓ મથુરામાં જઈને બધું માખણ વેચી આવે છે. આજે જે ગામડાની પરિસ્થિતિ એ વર્ષો પહેલા બાલકૃષ્ણલાલે સમજાવી કે ગામડું જો શોષા है तो રાષ્ટ્રની અધોગતિ થાય. આજથી 5,500 વર્ષો પહેલા हमारे बालकृष्णलाले समाजનું ધ્યાન દોર્યું કે ગામડું જો શોષા है तो રાષ્ટ્ર આખું શોષાઈ જાય. બીજી વાત એ બતાવી કે તમારા નાના બચ્ચાઓ છે એના પોષણમાં જો ધ્યાન નહીં આપો તો તમારી પેઢી આખી શોષાઈ જાય. આજે ડેરીના સાધન થતા જેટલું દૂધ થાય એટલું બધું ડેરીમાં, છોકરા મારે આટા. જેવી દિશા પાડાની હતી, ગામડામાં પાડો આવે ને પછી ગામડાની બેન હું કે રોયો ધાવતો જ નહીં, પણ આવ બતાવી ત્યારે ધાવે ને. લગભગ એ મરી ગયો હોય, એ મરવા જન્મ્યો હોય. પૂછીએ કે શું હતું? પાડો હતો, મરી ગયો રોયો. કેમ? ધાવતો જ નતો, પણ આસળ કોઈ દી બતાવ્યો. ऐसी સ્થિતિ આપણા બાળકોની. જેટલું દૂધ થાય એટલું ડેરીમાં, જેટલું થાય એટલું ડેરીમાં. પછી બચ્ચું જયારે મોટું થાય ને ત્યારે માં ખીજાય, રોયો નમાલો છે. આવ ભોથા કડીને બિચારો મોટો થયો, નમાલો ન થાય કેવો થાય? ઉછેરમાં ધ્યાન કોઈ આપે છે? અને કદાચ દૂધ થોડું ઘરે રાખ્યું હોય ને તો 18 વાર ચા ઢૂંઢી ગયો હોય. ઘરે થાય ને ચા મૂકો,
કડી થાય ચા મૂકો. ઇન્ડિયામાં એક પત્નીનો રિવાજ છે ને કાઢીને હવે ધારો સુધારવો જોઈએ. 2 વાર લગ્ન કરવાના. એક બૈરું છે ને ખાધેલા અઠવાડ કાઢે અને એક બૈરું ચાના અઠવાડ કાઢે. ખાવા કરતા ચાનો અઠવાડ વધી ગયો. પછી પાઠિયા બિહાણ મરી ગયો. પાઠિયા બિહાય જ ને ખાંડ અંદર નાખ્યા જ કરો પછી ડાયાબિટીસ થવાનો છે. મીઠું ને ખાંડ ધોળું પોઈઝન છે. જેટલું પેટમાં ઓછું નખાય એટલું હિતકર છે. પણ ચા ઢૂંઢ જ કરે. અંગ્રેજોએ આ દેશ લે કાલ લાવ્યો તો 2 કિલો ઘડીકમાં થઈ રહી. ક્યાં નાખી? ખાળમાં નાખી. તું યાદી રાખે કેટલા વાર ચા પી જોઈ? ઘડીક નવરો થાય હાલો ને ચા બનાવી. તેડતો જ આવે ગામમાંથી ને નવરા હાવ પાછા. હિન્દુસ્તાનમાં જેટલા નવરા માણા એટલા વર્લ્ડમાં તમને ન મળે છે. રિટાયર્ડ મેમ્બર ની આ દેશમાં તાણ જ નહીં. ખીચડી મેમ્બર પાટિયા ગહી નાખે બધી માણા ન કહાણો. આ રોષે ચોરાના પાણા રાજુલાના કર્યા એટલે બાકી ખાધું એટલે તરત ચોરે, ખાધું એટલે તરત ચોરે. કા અમારે મંદિરે વાળો સ્વામી ખોલજો લા હુવા તો 2 ઘડીક ચોરો મંદિર. ભારત દેશની સ્થિતિ આજે જો ગરીબ હોય તો એનું કારણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું વ્યર્થ કાલો ન નેતવ્યો. વ્યર્થ કાળ કાઢવો જ નહીં. પણ મહારાજે આ રિટાયર્ડ મેમ્બરો નહીં જોયા હોય. ગામડામાં થોડાક રાખ્યા તો ખ્યાલ આવત. જમીન બરોબર નવરા થાય ને બધા પછી જોવા જેવું હોય. ચોરે ભેગા થયા હોય, ગોઠણ ઉપર પગ ગોઠણ ચડાવ્યો હોય, કોઈ વળી ફાળિયા બાંધ્યા હોય, વાતો કરતા હોય. ગામમાં કોણ રહેણ્યું કોણ પૈણ્યું એની બધી ડાયરી એની પાસે. નકરી જ ઉતરતોડ ગામની. પછી બીડી એકેના ખીચામાં ન હોય. એ આપણે ઉભા રહીને તારે કે કાઢો તારે ખીચામાંથી. એ બીડી આપણે કાઢીએ. લાવો બાકસ તારા. હું લઈ જાઉં છું આ લોકમાંથી. પૈસા તો હાથનો મેલ છે. ઉખાડી લઈ આવી જોડીએ કદી? પૈસો જો હાથનો મેલ હોય ઉખાડી લઈ આવી 2 જોડી. પાછો આપણને ધમકાવતો જાય. લખણ કેવા માણસના. એકવાર બંગાળ જતો તો ટ્રેનમાં ખૂબ કંટાળ્યો. કથા માટે જતો હતો. એમાં ટ્રેન સ્ટેશન ઉપર ઉભી રહી એટલે ગાર્ડને પૂછ્યું સાહેબ અહીંયા કેટલી ટ્રેન રોકાશે? મને કે અહીંયા 35 મિનિટનો હોલ્ટ છે. સારું થયું. જ્યાં ડબ્બો મારો ઉભેલો એની સામે એક લીમડાનું સરસ ઝાડ, ફરતો ઓટો, બાજુમાં પાણીનો નળ. પેસેન્જરો બધા ઉતરીને કોઈ ચા ને કોફી નાસ્તો કરવા જતા રહેલા. મને એમ થયું સામે લીમડાને છાંયડે બેસવું એટલે ઘડી ફ્રેશ થવાય. એટલે જઈને હું તો ઓટે બેઠો. 5 મિનિટ થઈ હશે ને ત્યાં એક ભાઈ આવ્યા. હાથમાં 100 ગ્રામ ભજીયાનું પડીકું અને મારી નજીક આવ્યા એટલે એક પગ રાખ્યો હેઠો અને બીજો જોડાવો તો મારી પડકે ગહીને મૂક્યો. માણામાં લખણ કેવા હોય છે. ઘોડા કરતા ભૂંડા હોય. ઘોડાને તો અડોન તો ઝૂડ મારે પણ માણા ભાળે ને માણાને ઝૂડ મારે. મને એમ થયું કે આટલો બધો ઓટો વિશાળ છે ક્યાંય એને પગ મૂકવાની જગ્યા ન મળી. હું બેઠો છું મને જોડો ગઈને પગ મૂક્યો એને. છતાં આપણો સાધુ દાવો કાંઈ ને આપણે આખા બેસીએ. એટલે હું થોડોક આઘો ખીસ્યો 1 ફૂટ. ત્યાં તેને પડીકું છોડ્યું એટલે 100 ગ્રામ તો માંડ ભજીયા હશે. 1-2 ડીંટિયા વગરના મરચા હતા. ડુંગળીની થોડી કચુંબર હતી. પડીકું હાથમાં છોડી અને ભજીયા ખાશે એવું મને અનુમાન થયું કે ખાવા હાટું પડીકું ખોલ્યું તો મને એમ થયું બિચારાને કહું બેસીને ખા. 1 પગ હેઠો ને 1 ઉપર ને. એ તો બેસો ને આપ શાંતિથી જમો. તો મને કે મહારાજ ક્યાં જાઉં છું? લે એલા ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે. છતાં મને એમ થયું જવાબ આપવો જ જોઈએ ને.
કીધું ભાઈ જાઉં છું બંગાળ તરફ. તો મને કે કઈ ભજન ભજન છે કે એમ નામ? મને એમ થયું ચોરીનો ધંધો કરવા જાઉં છે એમ કહી દઉં, પણ હવે કઈ નહીં. વિવેક રાખીને કીધું કે અમારે સાધુ બાવાને બીજું શું હોય, અમારે તો ભજન કીર્તન કરવા જ જવાનું હોય ને. ત્યાં પેલું ભજ્યું ખાતો ખાતો, મહારાજ તમારો ધર્મ બરમ નહીં હાલવાનો. મેં કીધું ધર્મ ન હાલે તો કઈ નહીં, ભજ્યું બરાબર હાલે છે ને એને હાંક ને. અમારે ધર્મ કઈ નહીં થાકો, ભજ્યું હાંક બરાબર. મીંડ્યો નખાવો. માણસો ધર્મની, ભગવાનની, ભાગવતની ચર્ચા કરતા હોય. ઘણા મને ભટકાઈ ભેજા, સ્વામી કથામાં ઓલું ન આવ્યું પણ તું કથામાં કીધી આવ્યો એ વાત કરી, ઈ ભલે કથામાં ન આવ્યું. બાળકૃષ્ણલાલની ઈચ્છા કે ભારતીય લોકો બે વાતની જે ભૂલ કરી રહ્યા છે એનો સુધારો કરું. એક ભૂલ તો ભારતીય લોકો એ કરી રહ્યા છે કે ગામડામાં જેટલું પાકે છે એટલું ગામડાના લોકો શહેરમાં વેચી આવે છે, જેના પરિણામે ગામડું દિવસે દિવસે શોષાતું જાય છે. અને આજે એ જ કઠણાઈ છે ગામડામાં. સુખીને સારા માણસો છે ને શહેરમાં મળ્યા જવા, સુખીને ભણેલા માણસોને તો શહેરમાં જગ્યા મળે, ધંધો મળે. જેટલા અભણ માણસો છે ને એની દિશા દેખો ગામડામાં. કોઈ છે બાવડું થોભનારો? લોકશાહી શું આ માટે આપણે લાવ્યા હતા? લોકશાહી શું હેરાનગતિ માટે લાવ્યા છીએ? દુઃખની વાત છે હિન્દુસ્તાન માટે, ભારત દેશના એટલા કંભાઈ કે લોકશાહીને આપનારું પાત્ર ગાંધીજીનું લોકશાહીનો પાઠ શીખવાડતા પહેલા ભગવાનના ચરણમાં એ ચાલ્યા ગયા. આ હિન્દુસ્તાનની કમનોક્તિ છે. તો બાળકૃષ્ણલાલનો એક દ્રષ્ટિબિંદુ કે ગામડું સધર થવું જોઈએ, ગામડું સ્વાવલંબી બનવું જોઈએ. બીજી વિચારધારા છે માખણ લીલાની એ કે ગામડામાં રહેનારા નાના નાના બચ્ચાઓ છે એને સારું પોષણ અને શિક્ષણ મળવું જોઈએ. જો બચ્ચાઓને સારું પોષણ અને શિક્ષણ નહીં મળે તો આ દેશની પેઢી ખલાસ થઈ જાય. આજે ગામડાના બચ્ચાઓ જુઓ તેમને રખડ્યા કરતા હોય, ન શિક્ષણ તરફ ધ્યાન હોય, ન પોષણ તરફ ધ્યાન હોય. આપણે ત્યાં પ્રથા હતી કે બચ્ચાનો જન્મ થાય ને પછી એના જે સાસરિયા વાળા હોય ને હુંખડું લઈને આવતા. હુંખડું इसलिए લાવતા કે બાળકનો જન્મ થયો છે, બાળકની માને ખોરાક જો સારો આપવામાં આવે તો બાળકની માં છે એની તબિયત સારી રહે અને બચ્ચાને દૂધનું પોષણ સારું મળે. બચ્ચાને સારું પોષણ મળે इसलिए આપણા દેશમાં પ્રથા હતી કે બચ્ચાનો જન્મ થાય ને એટલે સુખડું લઈને આવતા. બાળક તરફ જો તમે ધ્યાન નહીં આપો તો નહીં લાગતું તમારી પેઢી ભાવિમાં તમને ગાળો દેશે. એની આંખ એમ કહેશે કે અમારા વડવાઓએ ધ્યાન ના આપ્યું, અમને મૂર્ખ રાખ્યા, એનું આજે આ પરિણામ છે. ભાવિનું ભારત નહીં માફ કરવાનું. જીવન તો એવું હોવું જોઈએ કે આપણા બાળકો જયારે આપણને યાદ કરે ને ત્યારે એની આંખમાં આંસુ આવવા જોઈએ કે આવા પવિત્ર મા બાપને ઘેરે અમારો જન્મ થયો, અમારા સદભાગ્ય છે. એનું હૃદય રડી પડવું જોઈએ કે આવા મા બાપને ઘેરે અમારો જન્મ, અમારા માતા પિતાએ બિચારે પેટમાં ખાધું નહીં, પેટે પાટા બાંધીને પણ અમને સારી રીતે ભણાવ્યા, સારા રસ્તે ચડાવ્યા. તમે જીવતા હો ને એની આંખમાં આંસુ આવે, એનું નામ આપણું જીવન છે. પણ ઘણીક વાર આપણે માનીને બેઠા હોઈએ છીએ 2-5 હજાર રૂપિયો છે, થોડીક જમીન છે, ભણવાની શી જરૂર છે, આટલું ખાશું તો ખૂટે એમ ક્યાં છે. આ રીતે વિચાર કરીને પણ એજ્યુકેશનથી પોતાના બાળકને દૂર રાખે છે.
અને અમારા ઘણા ગુરુઓ છે ને એ પણ આવા વિચારમાં હોય છે. ગામડા રળતા આવડી ગયા, કથા વાર્તા કરતા થોડીક થોડીક આવડી ગઈ, રસોઈ ને રોટલી કરતા હારી આવડે એટલે કે હવે કઈ ભણવાની જરૂર નથી, ગામડા ફરી મજા કરવી. પરિણામ એ ઊભું થશે કે તમારો જે સમય હતો ને તો કાંડે કાંડે ગોઠને ગોઠને પાણીનો સમય હતો, એટલે તમે સામે કાંઠે વૈયા ગયા. હવેનો જે સમય આવે છે એ તો માથા બૂડ પાણીમાં હાલવાની વાત છે. તમારે તો રસ્તો ક્લિયર હતો એટલે તમે રન કાપી શક્યા. હવેનો જે માણસ હશે એને તો રસ્તો કરવો પડશે ને હાલવું પડશે. હવે તો કાંટાળો રસ્તો છે. માટે સ્વયં દરેક માણસ પોતે તૈયાર થતા શીખે. બાળકૃષ્ણલાલે વર્ષો પહેલા ધ્યાન દોર્યું હતું એક ગામડું સદ્ધર થવું જોઈએ. બીજું ધ્યાન એ દોર્યું હતું કે તમારો જે પરિવાર છે એ સારી રીતે તૈયાર થવો જોઈએ. તો હવે સુનીએ માખણ લીલા. બાળકૃષ્ણલાલને એમ લાગ્યું કે આ ગામની ગોપીઓ છે ને એના બચ્ચાઓને પૂરું ખાવા નહીં આપતી, દૂધ ન આપે, પૂરું માખણ ન આપે. બહેનોમાં બે લોભ હોય છે. એને તમે લોટ કયો ને તો છાલ્યું ભરીને આપે, પણ દૂધનું જો કયો ને તો ઘા વાગે. ભેંસના ડોળા જેટલું માંડ આપે. બહેનોને દૂધ બહુ વાલો. કજિયો જો ઘરમાં થતો હોય ને તો લગભગ ઘી દૂધમાંથી જ થાય. આ બે જ કજિયાના કારણ. માખણ લીલાનો હેતુ એમ કહેવા માંગે છે કે ઘણું દૂધ અને દહીં પાકે છતાં પેલા બચ્ચાઓને ખાવા ઓછું આપે, કોઈ સુપાત્રને ન આપે. ગોવર્ધન લીલા નહીં થાય ત્યાં સુધી ભાગવતજીમાં એવી કથા નહીં જોવા મળે કે ગોકુળવાસીઓ એ બ્રાહ્મણો છે, સંતો છે, ગરીબો છે, કોઈ ભગવત કાર્ય છે એમાં ક્યારે પણ વાપર્યું હોય. બાળકૃષ્ણલાલે નિર્ણય કર્યો છે કે હવે મારે કંઈક આમાં હાથ નાખવો છે. સમકક્ષાના મિત્રોને બોલાવીને વાત કરી છે, મિત્રો આપણા ગામમાં ઘણું દૂધ પાકે છે, ઘણું માખણ પાકે છે, છતાં ગામની બધી રહેલી જે સ્ત્રીઓ એ મથુરા જઈને બધું વેચી આવે છે. તો પછી મારો એક વિચાર એવો છે કે આપણા બાળકો માટે, સંતો માટે, સુપાત્ર બ્રાહ્મણ માટે, કોઈ દેવ કાર્ય માટે જે ભાગ નહીં નીકળતો ને, इसलिए મારો વિચાર એવો છે કે આપણે જે ગામમાં પાકે છે ને મથુરામાં જવા જ ન દેવું, વધે એટલું જવા દેવું. ગ્વાલ બાલો બોલે છે કે લાલા વિચાર તારો સારો છે, પણ આપણું ગામમાં માને કોણ? લાલો કહે છે કે આપણે કરશું જાહેરાત, અને એમ છતાંય જો ગોપી ન માને તો મેં એક રસ્તો ગોતી કાઢ્યો છે. શું? તો મથુરાને રસ્તે આપણે હંતાઈને ઊભું રહેવું. જે ગોપી વેચવા નીકળે એનું માથું માટલું બે ફોડી નાખવા. ગ્વાલ બાલો બોલે છે કે લાલા આ બરાબર છે, ગામમાં કરી જાહેરાત. ગ્વાલ બાલ મિત્રો બોલે છે કે લાલા આપણે જે મંડળ બનાવ્યું છે એનો પ્રમુખ કોને બનાવશું? લાલો બોલે મિત્રો તમે જ નક્કી કરો. ગ્વાલ બાલો બોલે છે કે લાલા અમારા મંડળનો પ્રમુખ તમે તને બનાવવા માંગીએ છીએ. લાલા તું જ પ્રમુખ. કનૈયો બોલે છે ભલે હું પ્રમુખ. ગ્વાલ બાલોને કહે છે કનૈયો મિત્રો હવે પેલો કોને ઘરે દરાડો પાડીશું, કોનું ઘર ફાડીશું પહેલા? બાળકો બોલે છે કે લાલા નિયમ તો એવો હોય છે કે પ્રમુખ જે થાય ને એને પેલા પગ ઉપર કુવાડો ખાવો પડે. તમે ફાળો કરવા નીકળો ને તો પેલા આગેવાને આંકડો ભરવો પડે, ₹5000 પછી બીજા કંઈક લખાવે. માગનારો નીકળે ને તો થાળીમાં ઘરના 5-4 પૈસા થોડાક નાખી અને પછી દુકાને માગવા નીકળે, એટલે ભાળે એટલે નાખે. આવો નિયમ હોય છે. ફાળા કરનારાઓ આંકડો પેલાનો પેલા લખે, ભલે આપે ન આપે. ઘણા શીખી ગયા હોય, આંકડો મોટો લખે, બીજો મરે બિચારો પુરાય શિયામાં
ઓલો દે રામ કયો કેટલાને ખીચામાં નાખીને ફરતો હોય. બાળકો બોલે છે કે લાલા નિયમ એવો છે કે પેલા પ્રમુખે પગ ઉપર કુવાડો ખાવો જોઈએ, તું પ્રમુખ છો. લાલો કે બરાબર છે, મારી માઈ ખૂબ લોભી છે. મિત્રો મારે ઘરે તો કેટલીય ગાયો દોવા દે છે. મિત્રો કોઈ દિવસ મારી માં છે ને એ ગ્વાલ બાલોને બોલાવીને ખવડાવે નહીં, કોઈ દિવસ સાધુ સંતને બોલાવીને સીધું આપે નહીં, કોઈ દિવસ દેવ કાર્યમાં કઈ વાપરે નહીં. મારી માં બહુ લોભી છે. મિત્રો મારી માં લોભી છે ને એટલે કાલે મારો વારો. કનૈયો એમ કહેવા માંગે છે તમે તમારે હાથે જો નહીં વાપરો તો પછી હું તમારા ખીચામાં હાથ નાખીશ, અને હું હાથ નાખીશ તેથી સપું છું, ખીચું ખાલી. ગ્વાલ બાલો વિખાણા છે, સવારે આવ્યા છે, કનૈયો હજી વહેલો જાગ્યો છે. ગ્વાલ બાલોની રાહ જોવે ને ત્યાં મિત્રો આવી પહોંચ્યા. લાલો કહે છે પણ મિત્રો બહુ છુબકીથી ચાલજો, માં બહુ કપાન છે. જરાય જો અવાજ કર્યો ને જો માં આવી ગઈ ને તો ખાધું હશે એટલું અકાવશે. આગળ નાનો એવો પ્રભુ છે, પીછે ગ્વાલ બાલ મિત્રો. જે ઓરડામાં યશોદાજી માખણ રાખતા હતા એ ઓરડામાં પ્રવેશ્યા. કેટલીય ગોળીઓ માખણની ભરેલી. કનૈયાએ ગોળીઓના ઢાંકણા ખોલી નાખ્યા. કહે છે મિત્રો હવે આમાંથી જેટલું ભાવે એટલું લઈને ખાઓ, અને ખાતા વધે ને તો વાંદરને ખવડાવો. રામાવતારમાં મારી બહુ સેવા કરી, માણસ કામ લાગ્યો જ નથી કે વાંદર કામ લાગ્યા છે. અને વાંદરને ખાતા જો વધે ને તો ઢોળી નાખજો અને પછી ફોડી નાખવી છે, રહેવા જ નહીં દેવું, અમથી માની આંખ નહીં ઉઘડે. ગ્વાલ બાલોને આદેશ મળ્યો પણ કોઈ બાળક માખણને અડે જ નહીં. લાલો બોલે છે જલ્દી લો ને મોડું નહીં ખરો. બાળકો બોલે છે પણ લાલા અમે તો એવું સમજ્યા છીએ કે કોઈને ઘરે જઈએ ને તો કોઈની વસ્તુ લેવાય જ નહીં. લાલા પારકું લઈએ ને એનું નામ પાપ કહેવાય. પરમાત્માને લાગ્યું કે આ 5-5 વર્ષના બચ્ચાઓ પારકી વસ્તુ લેવામાં પાપ સમજે છે. આજે આપણા તો હાથમાં જો આવ્યું હોય ને તો તરત ખીચામાં. હોશિયારી જ એમાં છે. જો મિલે જૈસે મિલે જહાં સે મિલે ત્યાંથી લઈને આજે માણસ ખીચામાં મૂકતા શીખી ગયો. સુખીનું તમે લ્યો છો એ તો ઠીક હે, પણ જેને બિચારાને થીંગડાનો વેંત ન હોય, ઝૂંપડાના પડાળના નળિયા ન હોય, નળિયા નાખવાનો વેંત ન હોય, મેવાગરી તૂટી ગઈ હોય ને કાઠી બાંધવાનો વેંત ન હોય, આવો માણસ જયારે આપણી પાસે આવે અને એ વખતે આપણે એમ કહીએ કઈક ચા પાણીનું સમજ, માણ બિચારો ઉછીના 2 રૂપિયા લઈ એસટી નું ભાડું ખર્ચીને આપણી પાસે આવ્યો હોય, 11 વાગ્યાનો બહાર બેઠો હોય ને સાંજના 4:30 થાય ને તો આપણે એને અંદર ન બોલાવ્યો હોય, પછી પેલો કરગરીને એમ કે હવે મને તમે અંદર લ્યો, માંડ આજે આવ્યો છું, મારું ગામ બહુ છેટું છે, પછી મને બસ નહીં મળે, તો આપણે એને ધમકાવીને કહી કામ પતાવવું હોય તો એમ ન પતે, ચા પાણીનું કઈ સમજવું જોઈએ. એના પૈસાનો ચા પી છે, ચા નથી તો લોહી પી છે.